બધાને જય માતાજી, હર હર મહાદેવ। આજે નીકળવાનું છે કલ્પેશ્વર બાજુ। આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર જો, અને સામાન છે એ જીપમાં ચડાવી દીધો છે, કેમ કે રસ્તો ખરાબ છે એમ કે બધાય, એટલે 500 રૂપિયા એને આપ્યા। અત્યારે ગાડી લેતા હતા ને 15 કિલોમીટર આગળ ગાડી મેકી દેવું ને। જો આ હોટલનું નામ છે ને નાથ રોકાણેલા હતા, અને આ છે રુદ્રનાથનો પ્રથમ દ્વાર। અહીંથી આપણે ટ્રેક શરૂ થાય છે રુદ્રનાથનો, અને અહીંયા ગાડીનું બહુ મસ્ત છે, પાર્કિંગ બહુ મસ્ત છે, અને બહારનું લોકેશન જોવો તમે દરેક જો, આવું કંઈક લોકેશન છે। અને અમે તૈયાર થઈ ગયા છીએ ને આ ચા ને બિસ્કિટનો નાસ્તો કર્યો હતો, કેમ કે અહીંયા નાસ્તામાં આપણને જામે નહીં, એટલે ચા ને બિસ્કિટ કરી લીધો। અને એનો વિડીયો લીધો નહોતો કેમ કે મને ટાઈટ વાતી હતી, એટલે બહુ લીધો નહીં। અને જઈએ આગળ ને આપણા ભાવનગર વાળા ભાઈઓ, અને તો અમે રોકાણેલા હતા, અને ભાવનગર વાળા ભાઈ છે એ ઇતિહાસ બતાવે છે। બોલો। આ જો આપણે મંદિર દેખાય ને એ સગર રાજાનું છે, જે ભગવાન રામના પરદાદા હતા, એમની જન્મસ્થળી છે અહીંયા સગર ગામમાં। આ એમનું મંદિર છે નીચે। તો દર્શન કરી રહ્યા અહીંના, થોડુંક ઝૂમ કરું જરૂર બતાય ને। આ મંદિર છે રામના પૂર્વજ સગર રાજા એનું છે, એની તપસ્થળી ને જન્મસ્થળ છે। અને અહીંયા તો અહીંયા આપણે ટ્રેક શરૂ થાય છે રુદ્રનાથનો, તો અહીંયા રોકાવાનું પણ રાખજો, એટલે તમારે બધું પાસે પડે, એટલે દર્શન પણ થઈ જાય અને ટ્રેક પણ પાસે છે। તો મળીએ ને, તો અત્યારનું લોકેશન આવું છે કે વાદળ હેઠા આવી ગયા। જો એક મંદિર અહીંયા પણ છે જરૂર, નાનું એવું છે। મેડમ એને ડાબુ કીધું આગળ બેઠા ને એટલે મજા આવે। મને ભીખ લાગે રોડો આવશે। આખો રસ્તો ખરાબ છે। કેમેરાનું બહારની સાઈડ
તોફાન ઓલો થઈ જાય. ગાડી મેકીને બોલેરામાં આવી ગયા. હા આ બોલેરો છે. અને આવા રસ્તામાં આવે કેવાય? આવા રસ્તામાં કોઈ દી નો હોય. સ્પ્લેન્ડર કે ગાડી લઈને નો હોય. ગાડી મોટી ગાડી હોય ને, થાર હોય, સ્કોર્પિયો હોય તો ગાડી લઈને હોય, બાકી ગાડી લઈને નો હોય. આ બાજુ ઊભા ઈ ભાઈ પણ જાત્રા વાળા જ છે, કેમ કે ઈ બહુ મોટી જાત્રા કરે છે. તો ભાગ્ય હવે તો અત્યારે આ ગાડીમાં આપણે આવેલા હતા. માથે તો થેલા પીરા છે અને કલ્પેશ્વર વોટરફોલ જોવો છે ને, મસ્ત મજાનું. જાય છે હવે કલ્પેશ્વર, કેમ કે આયલી થોડું કાયલીને જવું પડે છે. અને વોટરફોલ જોવો તમે. તો કલ્પેશ્વર જાતા હા, અને આ પુલ માંથી વટવાનું લાગે. જો પુલ છે આમ માથેથી આમ રસ્તા દવો એક રસ્તા દવો તમે આમ તાર એના આવા તાર છે દાડા. અને પુલ જવો. ઓહો જન્નતમાં આવી ગયા એવું લાગે. બહુ ખતરનાક. ઓહો જન્નત આવી ગઈ. જન્નત જવો, એક વાર જવો. આહા. આ પુલ તો હિસકા ખાય એવું લાગે છે. કેમ બોલા હિસકા ન બેઠા ખોયામાં એમ પગ વેચીને આમાં ઊંચા થતા હોય એવું છે. આ બધું લાકડી આખું ઝૂલતો હોય ને એવું લાગે. હા ઝૂલતો પુલ છે. અને લાલભાઈ જાય છે આગળ જવો. તો મારા બાપુના આશીર્વાદથી મારે આ 5મું કેદાર પૂરું થાય છે. જુઓ કલ્પેશ્વર પૂગી ગયો છો તારે. જાય છે પગે લાગવા. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને પાછું તમને બતાવી છે મંદિર જુઓ. હવે જાઉં છે અંદર બહાર. અહીંયા ફોન અલાઉડ હતો નહીં. બધા ભાઈઓને દર્શન થઈ ગયા છે. તો બધા ભાઈઓને દર્શન થઈ ગયા. બધાના દર્શન થઈ ગયા છે. કેવા દર્શન છે તમારે? જોરદારના દર્શન થયા છે. હાવ શાંતિ નહીં, કોઈ પબ્લિક નહીં, કાંઈ નહીં. તો અમારે પણ એવી રીતે દર્શન થઈ ગયા છે. ને હવે જાય છે એ નીચે. તો જય શ્રી રામ. અને અહીંયા ડંકોરો છે મોટો. જો આની નદી જાય છે, બતાય ને. તો અત્યારે પહોંચી ગયા છે કલ્પેશ્વર ધારા. બતાવું તમને લોકેશન એ બતાવું. જો આવી રીતે છે બનાવેલું. અને તારા જો તમે ઉપરથી ઓહો બહુ ઉપરથી આવે છે. અને બાજુમાં નદી છે, કુંડ બનાવેલા છે. જલ્દીથી જાય બાજુ. અને જુઓ આવી રીતે ઉપરથી આવે છે પાણી. તો આ છે કલ્પેશ્વર મહાદેવ, જ્યાં મહાદેવની જટા એટલે વાળની પૂજા થાય છે. અને આ એમની જટામાંથી નીકળતી ગંગા છે. તો આ ભાઈએ કીધું છે કે આ ગંગા છે એ ભોળાનાથના માથા ઉપરથી નીકળે છે. અને પાછળ છે નદી છે જવો. આ તો 2 કુંડમાં ફરીને પછી ગંગામાં ભળે છે. અને આ જો બહુ ઉપરથી આવે છે. આ ભોળાનાથ કેટલા ઉપર બેઠા હોય આવે. તો આપણે અત્યારે કલ્પેશ્વર દર્શન કરી અને નીકળી ગયા છીએ. અને પાછા આવી ગયા છીએ પુલ ઉપર. તો જુઓ જેને ધારા જોઈ ન હોય જોઈ લેજો. આ કલ્પેશ્વર ધારા છે તો બહુ ઉત્તરથી પડે છે. જો અહીંયા નદી જાય છે
અને ફૂલ જોવો તમે, ફૂલ પણ બહુ મસ્ત છે. અને બે બાજુ ડુંગરા અને અહીંયા મંદિર છે. આગું નથી, સાવ પાસે જ છે. તો ગમે એ આવો તો દર્શન કરવા. અને જાઈએ હવે અમારે જવાનું છે બદ્રીનાથ બાજુ. તો મળીએ આગળ પાછા. જો જાય છે અંદર. ચલો તો આપણે અત્યારે છીએ ઉદ્દમ અને અહીંયા દર્શન કર્યા છે ધ્યાન બજરીના. જો આ છે ધ્યાન બજરી ને આપણે ભાવનગર બેઠા છે. અને અહીંયા હનુમાન દાદા છે પંચમુખી. કોઈને એવા દર્શન ન થાય કેમ કે આપણે એવા દર્શન થયા છે. અને ગુલાબ જવો તમે, ફૂલ ફૂલ ને એવું બહુ છે અહીંયા, બહુ મસ્ત મજાનું છે. ધ્યાન બજરી છે અહીંયા. તો અહીંયા ધ્યાન બજરી છે ને અહીંયા જો પંચમુખી હનુમાન દાદા. કોઈને દર્શિત ન થયા આવા. તો આપણે જિંદગીમાં પહેલી વાર સફરજનનું ઝાડ જોયું છે. એ પણ આપણે આવે ને એ મોટા જવો છે ને. સફરજનનું ઝાડ છે. ઓલા પણ એક ઝાડ છે એમાં પણ લાલ સફરજન છે. અને પણ જો લાલ આવે છે એવા ને. જો તો આપણે ધ્યાન બજરી દર્શન કરીને આવતા હા. અને આ જો પહાડ, આ હજારો વર્ષ જૂનું વિશે. વાણિયાઓનું ઘંટાકર્ણ દેવનું મંદિર છે. આ જૈન વાણિયા લોકોનું ઘંટાકર્ણ દેવતાનું મંદિર છે. એટલે આપણે જવા પ્રવેશ કરવાની બધાને મનાઈ હોય. બહારથી આમ નામ જોઈ લે. જો આપણે કોઈને અંદર ન જવાય. બહુ ઊંચું ઝાડ છે. અને જાય છે એ હોટલે હવે, કેમ કે થોડી ભૂખ લાગી ગઈ છે. અને જમી લઈએ ને. વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયેલો છે. બતાવું તમને વાતાવરણ. જુઓ ધીમો ધીમો શરૂ છે. અને જઈએ અને અહીંયા જો આ ભાઈઓની કામ કરે છે ને એ સોયાબીન વાવે છે. તો આપણે કલ્પેશથી આવ્યા અને જમવા બેઠા હા. બતાવું તમને જમવાનું. જો રાજમા ચાવલ, દાળ, શાક બધું છે. બહુ મસ્ત છે. કેમ લાગ્યું તમને? એક નંબર જમવાનો. તો બધા જમવા બેસી ગયા. આ રાઈના પાંદડા છે. આ રાઈના પાનનું છે જો બતાવે છે. અને મજા આવી ગઈ ખાવાની. અને જઈએ આગળ ને મળશું પાછા.
તો આઘું છે ને તો બદ્રીનાથની ચડાઈ કરતા હા ને ઉપર ગયા ઘડીક કેમ કે જુઓ આ ફૂલ ચડાઈ છે આમથી ને આમથી ને આમ નીકળવાનું છે આમ માથે સુધી જવાનું છે કેમ કે બસવાળાને પણ ભીંહ પડે છે તો આપણે તો સામાન પણ હારે છે અને અમી પાછા બે એક ગાડીમાં તો ભીંહ પડે છે ને જાય છે હવે એનકા ને પાછળ પણ જવો બધાય ને ના માથે સુધી જવાનું છે અમારે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બદ્રીનાથ અને રૂમ રાખી લીધી છે તો બતાવું અહીંયા જ રૂમ છે જુઓ આવી કંઈક રૂમ છે હું ગુજરાતીમાં તો ધર્મશાળાથી ગોતતો 1000 રૂપિયામાં છે 3 જણા છે ઓલા ભાઈ થાય ગયા આપણે ઘરે વઈ ગયા એ ભાઈ થાકી ગયા ઘરે વહી ગયા હરિદ્વાર. એ ભાઈ ગયા હરિદ્વાર કેમ કે થાકી ગયા હા ને તો 1000 રૂપિયામાં રૂમ આવી કોઈ તાઈ મળે નહીં કેમ કે બધી સુવિધા છે Attached room, બધી સુવિધા હો ગીઝર બીઝર સહી. બીએસએનએલ ટાવર પણ છે ગુજરાતની એમ થાય અને બદ્રીનાથ પગે લાગવા જવાનું છે તો જાય એ બાજુ અને મળશું તેવા પાછા હાજરનું સારું કહેવાય. તો અત્યારે જાય છે એ બદ્રીનાથ આરતીમાં અને અહીંનું લોકેશન જુઓ ખરું જુઓ હા લોકેશન છે અને ઉપર છે એટલે બરફ દવા છે બતાય છે અને હાઈલા થાય છે જુઓ બરફ હાઈલા થાય છે અને આરતી 100 વાગ્યાની શરૂ થાય છે એમ કે અને 9 વાગ્યા સુધી હાલે છે તો આપણને ખબર નહોતી ને તો આપણે 100 વાગે વયા હતા જાય છીએ ત્યારે આરતીમાં તો બધા આરતીના દર્શન કરજો જીલેહું જો લોકેશન ખુલ્લું છે જો બતાય ને બતાવતું તે છે જો અને જાય છે પગે લાગવા यही बोला આપણે જાય છે એ પગે લાગવા દર્શન કરવા તો આપણે બદ્રીનાથ મંદિરે હતા અને બધા દર્શન કરી લેજો અંદર ફોન અલાઉડ છે નહીં બાટલી નથી પણ અંદર જ છે મંદિર દર્શન કરી લેજો
બદ્રીનાથ છે. આ બદ્રીનાથ છે, બદ્રીનાથ. ઓ કલર એ ભરે ઘડીએ ઘડીએ હમણાં ફરી જાય. તો અત્યારે આપણે જમવા આવેલા હતા બદ્રીનાથમાં અને મગાવ્યું છે જો પનીરનું શાક, દહીં, રોટલી, ડુંગળી તો પૂરી થઈ ગઈ. હા ડુંગળી. લાલભાઈ કેમ લાગ્યું તમને? ઠીક ઠીક છે એમ કે છે. કેમ લાગ્યું? ઠીક ઠીક છે. ઠીક ઠીક જ છે. શાકમાં બહુ મજા. જમાવટ છે એની. મજા આવી છે. આવજો. रोटी लगानी और